હો મારી દીકરી લંગુ, તારે તો હાહરે મારો દીકરો હારું છે ને? તાર હાહરે તને બધા હાસવે છે ને? કોઈ કઈ કેતું નથી ને એ મારી દીકરી? હા મમ્મી, મારે તો હાહરે રામના રાત છે, બહુ હારું છે. તમે કાઈ બળેતરા ન કરતા. મમ્મી, માર પપ્પા કેમ ગયા છે? તાર પપ્પા વાળું પાણી કરીને બહાર ગલ્લે બલ્લે બેહવાય ગયા લાગે છે. મમ્મી, હું 4-5 દીથાની હાહરે વઈ ગઈ. તમે થાવ ઘર ભેળવી દીધું છે. તમે ને ગોગડી ને ઝીણકી ને આ ગલુડિયા ને ફલોડિયા ઘરમાં પૂર્યા છે તે. હું ઈસ કેતી તી લંગુ બટા, મેં કીધું આવા ગલુડિયાને થોડા કઈ ઘરમાં પૂરાય, આ ખહુરિયા કૂતરાને આ ગોગડી કઈ મારું માને નહીં બટા. તારી માય મારું ન માને, એને બાયું કે ને એટલું જ કરે. અરે મારી દીકરી લંગુ, ઈ ગલુડિયો છે ને અહીંયા આવ્યું છે ને તે ગોગડીઓને ભાળીને કેવો રમે કેવો રમે. ગલુડિયો આવ્યો ને તે દુનો ગોગડીયો રોતો જ નથી બોલ, અને એવો રમ્યા કરે. અને ગોગડી બિચારી રોટલી ને એવું બધું દેશે, તેમાં ગલુડિયો અહીં રાખ્યું છે. શું તને વાંધો છે? જોયું ને ઝીણકી તે આવી એવી વર્તાણી કે ગલુડિયા પૂર્યા છે ને આમ પૂર્યું છે ને બોલ કેવું ગલુડિયો આ વાલું લાગે. મારે તાને આઈને જ રાખવું છે ને મોટું કરવું છે. મને તો બહુ ગલુડિયા ને કૂતરા વાલા. એક વાત કહું ગોગડી બેન, કોઈ દી લંગુ બેન નો સુધરે હો. અરે ઝીણકી સુધરશે, થોડોક ટાઈમ જવા દે મારી બેન. હજી તો હાહરે નવી નવી છે ને એ પારેવાન પગ 5 દી રાતા હોય મારી બેન, પછી એને ખબર પડશે ખાહરે કેમ થાય ને એમ. પછી નહીં સુધરે ને ક્યાં માઈ જશે. લંગુ બેન, હવે તારે છે ને આ ઘરનો વહીવટ નહીં કરવાનો. હવે આ ઘર તારા માટે પારકું થઈ ગયું છે. ગલુડિયા લાવી, કૂતરા લાવી, મીંદડા લાવી, તારે ગોગડીને કાઈ નહીં કહેવાનું. હવે તારે તારા હાહરિયાનું જોવાનું હો મારી બેન. જોવો તો મમ્મી, ગોગડો ભાઈ મને કેવું કહેશે કે આ ઘર હવે તારા માટે પારકું થઈ ગયું છે. હું મને પૌણે દીધી એટલે આ ઘરે મારો હક નહીં મમ્મી. ગોગડો ભાઈ હાસુ કહેશે મારી દીકરી? હવે તારું હાહરું ને ઈ જ તારું ઘર. હવે મારી દીકરી અહીંયા તારું નું હાલે ને, તારા ભાઈઓ ને ભાભીઓ કે એમ કરવાનું હોય, તારે નહીં બોલવાનું. લંગુ બેન, તમે કેટલું રોકાવાના છો? 8 દી રોકાવાની છું ગોગડી ભાભી, પછી આવશે મારો લંગુડિયો તેડવા. હા ઝીણકી, તો ઉપાદી નહીં લે. 8 દી માં અળસ પાછી વહી જાહે, કકળાટ વયો જાશે. કાલ શિવરાત્રી છે. શિવરાત્રી કોને કોને રહેવાની છે મને કયો, એટલે મને હવારમાં નાસ્તો કરવાની ખબર પડે, ભાખરી કરવાની ખબર પડે. કોણ કોણ શિવરાત્રી રહેવાનું છે? ગોગડી બેન, હું શિવરાત્રી રહેવાની છું. ગોગડી ભાભી, હું શિવરાત્રી રહેવાનો છું. ગોગડી, હું શિવરાત્રી રહેવાની છું. ગોગડી ભાભી, હવારમાં મારી હાટુ ભાખરી કરજે હો. નાસ્તો માં મને કરી દેજે તો હું ન ભૂખી રહી શકું, હું નહીં રહું. ગોગડી, હું શિવરાત્રી રહેવાનો છું. ગોગડી, હું નથી ભૂખી રહી એકતી હો. મારે ઓલી આંખોની દવા ચાલુ છે ને એટલે ભૂખ બહુ લાગે, એટલે શિવરાત્રી હું નહીં રહું. મારી હાટુય હવારમાં ભાખરી કરજે. મમ્મી, માર પપ્પા તો શિવરાત્રી રહેશે ને? હા ગોગડી, તાર હાહરા શિવરાત્રી રહે જ છે દર વર્ષે. હા તે લંગુ બેન અને શિબરી માસી, તમને હવારમાં બે માસી ભાણેજને છે ને હું એક પીંડો બાંધીને 107 ભાખરી કરી દેશ, એટલે આખો દી ખાધા કરજો. પછી અમે બપોરે ફરાળ કરશું. પછી ફરાળ કરવું કે તમાર બેયનું રાંધવું, નાસ્તા કરવા, બપોરનું કરવું, હવારે રાંધી નાખીશ. પછી આખો દી ખાધા કરજો અને ફરાળે ખાવું હોય ખાજો. ગોગડી બેન, તો રહેશ ને શિવરાત્રી? ઝીણકી, મને સાંભળે ને તે દુની હું શિવરાત્રી નહીં રહી હોય ને એવો એકે દિવસ ગયો જ નહીં હોય. દર વર્ષે શિવરાત્રી તો હું રવત તે પૂછ લેજે મમ્મીને. ગોગડી બેન, ગલોડિયો ક્યાં વયો ગયો? ગલોડિયો બિચારો અહીં બેહી બેહીને થાકી ગયો, બહાર વયો ગયો શાટો મારવા. હમણાં આવશે પાછું, જોજે તો ગોગડી ભાભી, કાલ શિવરાત્રી છે તે માર્કેટ બંધ હશે ને, મારે ઘણી ખરી વસ્તુ લેવાની છે બધી. મને કાઈ ખબર નથી હો લંગુ બેન, માર્કેટ ખુલ્લી હોય બંધ હોય. તમાર ભાઈને પૂછી લ્યો, મને ન ખબર હોય. કાલ મોટામાં મોટી શિવરાત્રી છે, મહાશિવરાત્રી. માર્કેટ બંધ હોય લંગુ. પમદી જે લેવું હોય ને લઈ આવજો. કાલ કાઈ ખુલ્લું નહીં હોય. હારું હાલો, હવે મારે હુઈ જાવ. હાલ ઝીણકી, હું હુવા જાવ છું હવે. હજી તો આપણે આ બધા બેઠા છે ને બે બેનું હુવા વયો ગયો. બોલો, આ બે બેનું શરમ નહીં આવતી હોય મમ્મી? બિચારીઓ હવે પોરો હોય ને, રાતે પોરો હોય ને, થાકી જાય આખો દી બે. એમાં ગોગડી થાવ થાકી જાય. ગોગડીઓ નાનો છે ને, કામ કરવાનું, છોકરાને રાખવાનું, હુઈ ન જાય. એમાં શું થઈ ગયું? તુંય હુઈ જા આવે. મમ્મી, હમણાંથી તમે બગડી ગયા હોય ને એવું લાગે છે મને. પેલા તમે કેવો મારો પક્ષ લેતા હતા, અને હવે તમે તમારી બાયુનું જ તાણો. તમને મારી કરતાય તમારી બાયુ વાલીશ, તમારા છોકરાને વહુ નહીં મમ્મી? અરે મારી દીકરી, એવું કાઈ નથી. તું હજી નાની છો મારી દીકરી, તને ન ખબર પડે. જા હુઈ જાઓ માર બાપ. હાલ લોગડી બેન, હું હુઈ જાઉં છું હવે. મમ્મી, આજ મહણિયા કાકા કેમ નો આવ્યા બેહવા?
હું ખબર ગોગડા બિચારા ગઢા માણસ છે, થાકી ગયા છે, થોઈ ગયા છે. કાલ શિવરાત્રી છે ને કાલ ફરાળ કરવા આવશે, જોજે તું. હારું હાલ હાલ ગોગડા ભાઈ હવે હોઈ જાવી. મારી ગોગડી આસ્તે હું ફરાળમાં બનાવ્યું છે, બહુ ભૂખ લાગી છે મને. ગોગડા ફરાળમાં તો મેં બહુ ઝાઝી વસ્તુ બનાવી છે. જો શેવડો મગાવ્યો તો ફરાળિયો, પછી સકરિયા બાફાતા, સકરિયાનો શેરો બનાવ્યો, મસાલા છાશ, ચા બનાવી છે, સૂકી ભાજી બનાવી છે. જે તમારે ખાવું હોય ને મંડો ખાવા. ગોગડી ભાભી અમાર માસી ભાણેજ હાટું તે શું બનાવ્યું છે? તમાર માસી ભાણેજ હાટું ભીંડાનું શાક બનાવ્યું છે ને હવારે મેં 100 હાથ ભાખરી બનાવી હતી. પછી તમે માસી ભાણેજ નાસ્તો કર્યો જ છું. 2-3 ભાખરી ખાધી હતી ને 3-4 ભાખરી પડી હતી ને તે હું ગોગડિયાને લેવા ગઈ ને તો આવડો ગલુડિયું છે ને એની માં આવીને 4 ભાખરી લઈને વઈ ગઈ. તો ગોગડી હવે અમારે અત્યારે શું ખાવું, મારે ને લંગુને? આ એટલું બધું ખાવાનું છે શિબરી માસી. શેવડો, સૂકી ભાજી, છાશ, ચા, સકરિયાનો શીરો, સકરિયા છે બાફેલા, ખાવા મંડો ને. ગોગડી હું ને લંગુ તમારા ફરાળમાંથી ફરાળ કરશું તો તમારે ઘટશે નહીં. તમે કેટલા બધા ફરાળ કરવા વાળા છો. હવે કાંઈ નો ઘટે શિબરી માસી. કિલો 1 બટેકાની સૂકી ભાજી કરી છે, કેટલો બધો શેવડો છે, કાંઈ એટલું બધું અમે બધા નહીં ખાઈ જાવી. આમાંથી તમે માસી ભાણેજ ખાઈ લો. હાલો ઈ તો બધું ઠીક ગોગડી ભાભી, અમે ફરાળે કરી લેશું. પણ ત્યાં ગલુડિયાને એવાયું કર્યું છે ને ઈ નથી સારું કર્યું. આ ગલુડિયું મને જરાય ગમતું નથી. અને પાછી તું એને સોફે સડાવીને બેહાડસ. આને છે ને ઘરેથી કાલ બહાર કાઢી મૂકજે. હવે લંગુ તું સાની મનીની રે ને. આ શિવરાત્રી છે ને તું શિવરાત્રીનો દી નો બગાડતી. ઈ ગલુડિયું ક્યાં તારી પાસે ખાવા માંગે છે? ગોગડી ખવરાવે છે ને દૂધ પાય છે, રોટલી કરે તોય ગોગડી કરે ને ગોગડી એને રોટલી ખવરાવે. સાની મનીની ફરાળ કરી લે. આજનો દી નો બગાડતી. આ ગોગડો ભાઈ હાસુ કે છે લંગુ બેન, હાલો ફરાળ કરી લો, દી ની બગાડો. હાલો બિચારા મહણિયા ભાઈ ભૂખ્યા થયા છે, ઈ શિવરાત્રી રહ્યા છે અને ફરાળ કરવા આવ્યા છે. હાલો હાલો ખાઈ લ્યો બધા. એલી ગોગડી તમારે વધારે બાફેલા સકરિયા હોય દેને. આજ અમે બધા શિવરાત્રી રહ્યા છે ને કાલ સકરિયા વાળો વેસવા આવ્યો તો ને મને ખબર નથી રે એટલે મેં સકરિયા લીધા નથી. દેને હે ગોગડી ભાભી, આ પાછી નવી કોણ છે? લંગુ બેન આપણે ઓલી હામેની શેરી નથી ને આવડા રેવા આવ્યા છે. હજી 2-3 દી થયા છે રેવા આવ્યા, નવા રેવા આવ્યા છે આવડા ડાકણ બેન. ગોગડી આપણે આ સકરિયા બાફેલા વધા પડ્યા છે ને આપણે કોઈ નહીં ખાય, ડાકણને દઈ દે. નકર એક કામ કરીને ડાકણ તારે સકરિયા ઘરે લઈ જાવા ને એવું કરવું એને કરતા આઈને અમારી હારો ફરાળ કરી લે ને. હાલ લે. ના ના શિબરી બેન, હું એકલી ફરાળ કરવામાં નથી. મારા ઘરવાળો છે અને મારા છોકરા છે. મને સકરિયા દઈ દો, અમે બધા ઘરે ફરાળ કરી લેશું. હારું હું સકરિયા લઈને જાઉં છું અને લંગુને અમારા ઘરે ચા પીવા લાવજે હો ગોગડી. એ હા જાવ હો ડાકણ બેન. લંગુ બેન ને તમારા ઘર હાન નામ ચા પીવા આવશું હો. ગોગડી ભાભી મને નથી લાગતું તું મારા ભાઈને ને મારા બાપને ઊંસા આવવા દેશ એમ. કા તો ગલુડિયાની એવાયા કરે, કા તો આવી આડોશી પાડોશીની બાયુની એવાયું કરે. ભૂખ ભેગા કરવાની છો ગોગડી તું. અને તારામાં ગોગડી ભાભી કાઈ બુદ્ધિ છે નહીં. તું રહોડામાં હતી ને ગોગડિયાને લેવા ગઈ ને કૂતરું ભાખરી લઈને વયો ગયો. આ ગલુડિયાની માં ભાખરી લઈને વઈ ગઈ તોય તને એટલી ખબર ન પડે કે આવા ગલુડિયાને નો પડાય એમ આપણે. લંગુ મેં તને ના પાડી ને કે આ શિવરાત્રીને દી તું હાવ મૂંગી રહેશે, દી નો બગાડતી. હવે મોઢામાં જીભડો ભરાવીને સાની મની ફરાળ કરી લે ને. તો તું રહોડામાં ધ્યાન રાખતી હોય તો કૂતરું ભાખરી લઈને વયો ગયું. ગોગડી આખા ઘરનું કેટલું તમારા બધાયનું ધ્યાન રાખે અને પાછી બક કરસ. બુદ્ધિ નથી, કોઈને બુદ્ધિ નથી. તને એકને જ ભગવાને બુદ્ધિ આપી છે. ગોગડા તમ લંગુ બેન અરે લપ કર્યા વિનાના સાના મના હાલો ને ફરાળ કરી લ્યો ને. ઓલી કહેવત નથી કે કૂતરાની પૂંછડી ગમે એટલી ભોમાં ડાટો ને તે વાકી જ રહી. એ લંગુ બેન નો સ્વભાવ એવો છે. હું જ કાંઈ એનું ગણકારું જ નહીં. હાલો ખાઈ લ્યો હવે. હું લંગુ બટા હવે તું પારકા ઘરે વહી ગઈ છો મારી દીકરી. હું નકરી બોલ કરે તારી ભાભીઓને ટોક કરસ મારી દીકરી. ખાઈ લે ને મારી દીકરી. હાલ હું જ્યારે બોલતી હોય ને તે પપ્પા મારો જ વાક હોય. માર મમ્મી એમ કે મારો જ વાક છે. આ બાયુનો કાઈ વાક જ નહીં. કા મમ્મી પપ્પા? ના ના લંગુ બેન, અમારો જ બધો વાક છે. તમારો જ કાઈ વાક જ નથી. તમારો એક જ વાક છે કે ભગવાને છે ને જીભડો તમને છે ને 1.5 હાથનો આપ્યો છે. એ જાવ બધા તેલ લેવા. હાલો ખાવા ગયો, ભૂખ લાગી. મારે તમાર કોઈ હારે પંચાયત કરવી જ નથી. ફરાળ કરીને હુઈ જાવું છે. એ લંગા બટા શિવરાત્રી તો થઈ ગઈ છે. હવે લંગુ વહુને કેદી તેડવા જવાનો છો? કેટલું રોકાવાની છે લંગુ? મમ્મી ખાલી 8 દી રોકાવાની છે. 8 દી માં વઈ આવવાની છે.
લંગા ભાઈ છે ને ભાભીને 8 દી નો રોકાવા દેવાય, 4-5 દી માં તેડી આવાય મારા ભાઈ. આ ટીપલી ફઈથી બિચારાથી કેટલું કામ થાય હવે, અને મમ્મીના પગ દુખે, મમ્મી તો કાઈ કામ કરી જ નથી શકતા, ભાભી હોય તો કેટલો ફેર પડે કામમાં. હા મારા દીકરા લંગા, તારી માં હાસુ કેસે, લંગુ વહુને પછી તેડી આવાય. હવે લગ્ન થઈ ગયા, હવે બહુ નો રોકાવા દેવાય. અને આ પછી તારી માથી કઈ કામ થાતું નથી ને આ તારી ફઈ ટીપલી પછી બિચારી કેટલું કરે. અને આ વિંગડકીને કોલેજ ચાલુ છે, તેડી આવજે 2-3 દીમાં. એ હો મમ્મી પપ્પા, આજ હું લંગુને ફોન કરીશ ને એને કહીશ કે હું 2-3 દીમ તેડી જાઉં છું એમ. હો તમે કાઈ બળેતરા ન કરતા, 2-3 દીમાં હું એને તેડી આવીશ. લંગા બટા, તારી બાયડીને મોઢે સડાવતો ની, તારી બાયડી આખી હોય ને એવું મને લાગે છે. 2-3 દી મારી આ રહીને ગઈ ને, આમ એનું મોઢું જોઈને મને ખબર પડી ગઈ હતી. ભલે કાઈ બોલે નહીં પણ ખબર પડી જ જાય. હું તરત માણાના મોઢા વાસી લઉં. એટલે છે ને એને મોઢે નો સડાવતો, દાબમાં રાખજે, આ નકર કોઈનું કાઈ નહીં માને. ના ના, હું ફઈ તમે તે મારી લંગુ બિચારી હાવ ભોળી છે, હું ઈ આખી છે. ભાઈ હજી તને પવણાવ્યો ને એને 8 દી છાસે, ત્યાં તો તું બાયડીનો ગુલામ થઈ ગયો. બોલો મારી બેન, હું કાઈ બાયડીનો ગુલામ નથી છો. લંગુ જેવી છે એવી હું કહું છું. હું એની હારે ઘણા ટાઈમથી છું, એટલે હું એને સારી રીતે ઓળખું છું. ઈ કાઈ બિચારી આખી નથી. હાલો ને, હવે ભૂખ લાગી છે. ટીપલી તે હું ફરાળમાં બનાવ્યું સાસ? પપ્પા આજ તો ફઈએ કાઈ બનાવ્યું નથી, મેં બનાવ્યું સૂકી ભાજી બનાવી છે ને ફરાળીયો સેવડો છે. હાલો બધા ફરાળ કરી લેવી. આજ તો આપણા ઘરમાં બધા શિવરાત્રી રહ્યા છે. હે ગોગડા, હું તમને એક વાત કહું, આ લંગુબેન નો સ્વભાવ હજી નથી સુધર્યો. મને એમ કે લગ્ન થાશે ને પછી સુધરી જશે, પણ હજી નકરા બોલ બોલ કરે. હે ગોગડા, મને જ બળેતરા થાય છે. આ લંગુબેન ઘર બાંધશે કે નહીં બાંધે? ગોગડા, લંગુબેન ઘર નહીં બાંધે ને તો આપણે આડોશી પાડોશીની બાઈઓ, આપણા બધા હગાવાલા વાટ જોઈને જ બેઠા છે કે જો આવી પાછી એમ. મને તો બળેતરા થાય છે, મને તો ઊંઘે નહીં આવે આજ. એ લંગુને ઘર બાંધવું હોય બાંધે, નો બાંધે કાઈ નહીં. તું બળેતરા કરમાં હુઈ જાયલા ગોગડિયાને હુવરાવી દે, અને તારી આંખોમાં ઊંઘ ભરી છે. હુઈ જાની હવે. એ હારું હાલો હુઈ જાવ. ગુડ નાઈટ. મને માર પીરિયા બધા તેડવા આવ્યા ને તે મને કેટલો બધો હરખ હતો કે પીરમાં જઈને હું બહુ ખુશ રહીશ એમ. પણ મને આયા માર લંગુડિયા વગર જરાય ગમતું નથી. બહુ મને મારો લંગુડિયો યાદ આવે છે. લે માર ફોન ની રિંગ વાગે છે. અરે રે, મારા જીવનો જ ફોન આવે છે. હાલ હું ફોન ઉપાડું. હાલો, માર દામનનો ટુકડો, હું તમને જ યાદ કરતી હતી. એમ કહેતી હતી કે હું માર પીરમાં આવી છું ને તે મને આય બહુ ગમશે, પણ મારા જીવ, મને તમાર વગર આય ક્યાંય ગમતું નથી. તમારી મને કેટલી બધી યાદ આવે છે, એક ઢગલો એક યાદ આવે છે. હા, શું કરો છો તમે? ઠીક, હુતા છો? શિવરાત્રી રહ્યા તમે? ઠીક, હું તો નહોતી રહ્યો. હું ન ભૂખી રહી એકું મારા જીવ. ઠીક, એવું કહેતા હતા મમ્મી? ફઈએ એમ કહેતા હતા કે નો રોકાવા દેવાય એમ? ઠીક, હા તે વાંધો નહીં, 2-3 દિન તેડી જાજો, હું વઈ આવીશ હો. એ હારું લ્યો. એ હાલો મૂકો હો. એ હા. મારા લંગારે મારા કાળિયા કલુટારે વાત કરીને તઈ મને શાંતિ થઈ. હું વિચાર કરું છું મારા કાળિયાએ મને કેટલી બધી ગિફ્ટ દીધી છે અને મેં એને કાંઈ દીધું નથી લગનને દી. તો મારે એને હું દેવું, હું ઈ વિચાર કરું છું. કાંઈ ગિફ્ટ હારામાં હારું ગિફ્ટ દેવું છે મારે. આલે હવારે માર્કેટમાં જાવીને તે ગોગડી ભાભીને પૂછી લેશ કે હું દેવું ને એમ. ગોગડી ભાભીને બધી ખબર પડતી હોય હું ગિફ્ટ દેવાય ને. એ જીણીયા, હું તમને એક વાત કહું, માર તમને કેવું નહોતું પણ કહું તમને હું. આ લંગુબેન હાહરે ગયા, જુવાન છા, આપણે એને પરણેવા, પણ એને આટો આવશે